તો આ તરફ પોરબંદરની અંદર પણ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। બોખીરા વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી। સ્થાનિક તંત્ર દ્વારા બુલડોઝર વડે જે સરકારી જમીનમાં દબાણ કરી અને બાંધકામ કરવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું। રેવન્યુ વિભાગ અને મનપાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। આજરોજ બોખીરા વિસ્તારમાં બોખીરાના સર્વે નંબર 817માં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ, જેને કલમ 61 મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ 202ની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી। જે તેના 15 દિવસના ગાળા બાદ જેને દબાણ દૂર ન કરતા આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે। જે દબાણ સરકારી ખરાબાનું 8285 ચોરસ મીટર છે, જેની 3 થી 4 કરોડ થાય છે, તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની ચોરસ મીટર અંદાજિત 12,500 ચોરસ મીટર જેવું છે, 12,500 ચોરસ મીટર જેવું છે અને તેની કિંમત પણ 6 થી 7,000 એટલે કુલ અંદાજિત 10 થી 11 કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે અને ખેતીલાયક દબાણ હતું જે દૂર કરવામાં આવે છે।